કેમ છો બાળકો? મજામાં ને? આજે આપણે ગુજરાતી સત્ર 2 એકમ 13 શરૂઆત કરીએ નો અભ્યાસ કરીશું. શરૂઆત કરીએ એ એક કાવ્ય છે જેના કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ અને એનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. તો મિત્રો, આપણે સૌ પ્રથમ આ કાવ્યના કવિ વિશેનો પરિચય પ્રાપ્ત કરીએ. કવિ પરિચય. આપણા કવિનું પૂરું નામ છે હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ. તેમનું વતન મહેસાણા છે. તેમનો જન્મ 31મી જુલાઈ 1954ના રોજ થયો હતો. તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે. તેમણે ઉર્દુ ભાષામાં વિશેષ સર્જન કર્યું છે. ઉર્દુ ગઝલ ક્ષેત્રે તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. વર્ષ 2010માં ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર તેમને પ્રાપ્ત થયો હતો. મૌનની મહેફિલ, જીવવાનો રિયાઝ તેમના જાણીતા ગઝલ સંગ્રહો છે. મૌનની મહેફિલ કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિકથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જીવવાનો રિયાઝ શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ માટે ગઝલ સભા વડોદરા દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તેમણે ગુજરાતી ગઝલના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કર્યું છે. એ માટે INT મુંબઈ દ્વારા તેમને શહીદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણા આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. તો શું તમે ગઝલ વિશે જાણો છો? તમે કોઈ ગઝલ સાંભળી છે? ગઝલ કોને કહેવાય તે આપણે બધાએ જાણવું જોઈએ, બરાબર છે? તો આપણે બધા સૌ પ્રથમ સાહિત્ય પ્રકારને સમજીએ. ગઝલ એટલે પ્રિયતમા સાથેની ગુફ્તગુ. ગુફ્તગુ એટલે વાતચીત. કોઈ પ્રિયતમ પોતાની પ્રેયસી સાથે જ્યારે કાવ્યમય ભાષામાં વાત કરે તો તેને ગઝલ કહેવાય. ગઝલ એ આપણા ગુજરાતનું સાહિત્ય સ્વરૂપ નથી, પરંતુ ગઝલ એ મૂળ ફારસી કાવ્ય પ્રકાર છે. અરબી અને ઉર્દુ ભાષામાં ગઝલ લખાય છે એ રીતે આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ ઘણી ગઝલો લખાય છે. ગઝલમાં 2 પંક્તિઓ મળીને એક શેર બને છે. આવા ઘણા બધા શેર મળીને આખી ગઝલ કૃતિ રચાય છે. ગઝલની વિશેષતા એના રદીફ અને કાફિયા છે. રદીફ અને કાફિયા એટલે શું ખબર? અનુપ્રાસ. જેમાં કાવ્યની જે પંક્તિ હોય તેના છેલ્લા શબ્દો, તેમાં બંને પંક્તિઓના છેલ્લા શબ્દો વચ્ચે પ્રાસ મળતો હોય છે. રાયમિંગ વર્ડ જેને ઇંગ્લિશમાં કહેવાય. તો આ રદીફ અને કાફિયા એ ગઝલની વિશેષતા છે. અને ગઝલ હંમેશા માત્રામેળ છંદમાં રચાય છે. તો બાળકો, તમે બધા આ ગઝલને માણવા તૈયાર છો ને? સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ, ગઝલનું શ્રવણ કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ.
મિત્રો, કાવ્ય શ્રવણમાં મજા પડી ને? તમારે બધાએ આ કાવ્ય મોઢે કરવાનું છે. આપણે સૌ પ્રથમ આ કાવ્યના સારને સમજીએ. કવિ આ કાવ્યમાં આપણને કહે છે કે અત્યાર સુધી આપણું જીવન ગમે તે રીતે પસાર થયું, પરંતુ હવે પછી આપણે આપણા જીવનની એક નવી શરૂઆત કરીએ. દર વખતે આપણે દુઃખોથી શું હારી જઈએ? આ વખતે આપણે એવું મનોબળ રાખીએ કે દુઃખોને હરાવી દઈએ. અહીં કવિ હિંમતથી દુઃખનો સામનો કરવાની વાત કરે છે. ત્યાર પછી કવિ કહે છે કે આપણે જ્યાં હોઈએ ત્યાં એવી રીતે રહીએ કે આપણા વ્યક્તિત્વ થકી, આપણા કાર્યો થકી બધું જ મહેકતું કરી દઈએ. પરિસ્થિતિનો વાંક કાઢવાને બદલે આપણે એ પરિસ્થિતિને અનુકૂળ થઈને જે મળ્યું એને શ્રેષ્ઠ કરીએ અને આપણું જીવન સોગાત જેવું કિંમતી કરી દઈએ. ખૂબ જ સુંદર ભાવાર્થવાળું આ કાવ્ય સમજવા માટે તૈયાર છો ને? તો આપણે પંક્તિ અનુસાર કાવ્યને સમજીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. બાળમિત્રો, ખૂબ જ સુંદર પંક્તિ છે આ. આ પંક્તિઓમાં કવિ કહે છે કે અત્યાર સુધી આપણું જીવન ગમે તે રીતે પસાર થયું, ભલે ને આપણે દુઃખમાં જીવન પસાર કર્યું, પરંતુ હવે એ બધી જ વાતોને ભૂલી જઈને આપણે આપણા જીવનમાં આવનારી તમામ ખુશીઓની વાત કરીએ. આપણે ઘણી રીતે જૂનું જીવ્યા છીએ, એ બધી જ જૂની વાતોને ભૂલી જઈને એક નવા જીવનની શરૂઆત કરીએ. એટલે કે સારા કાર્યની કે સારા જીવનની શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જાઉં દુઃખોથી? ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. આ કાવ્ય પંક્તિઓમાં કવિ દુઃખો સામે ઝઝૂમવાની પ્રેરણા આપતા કહે છે કે દર વખતે શું આપણે દુઃખોથી હારી જવાનું? આપણે એનાથી ડરવું જોઈએ નહીં. ચાલો આ વખતે આપણે કંઈક એવું કરીએ કે આ દુઃખોને હરાવી દઈએ. કેવી રીતે દુઃખોને હરાવવાનું છે? તો હિંમતથી એ દુઃખોનો સામનો કરીને આપણે દુઃખોને હરાવી શકીએ છીએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ. ખૂબ જ સુંદર વિચાર આ કાવ્ય પંક્તિમાં કવિ આપે છે કે દોસ્ત, આપણું વ્યક્તિત્વ કે સ્વભાવ બહારથી જેટલું સુંદર દેખાય છે ને, તેવું જ આંતરિક વ્યક્તિત્વ પણ વિકસાવીએ. કવિ કહેવા માંગે છે કે ઘણા લોકો માત્ર બાહ્ય દેખાવને જ પ્રાધાન્ય આપતા હોય છે. બહારથી સુંદર દેખાઈએ એટલે બસ, પરંતુ નહીં મિત્રો. આપણે જેટલા બહારથી સુંદર હોઈએ ને, એટલા જ આપણું મન અને અંતર પણ સુંદર હોવું જોઈએ. આપણું આંતરિક સૌંદર્ય પણ ખીલેલું હોવું જોઈએ. કારણ કે છેવટે તો આપણે આંતરિક સૌંદર્ય વડે જ લોકોમાં શોભીએ છીએ. લોકો આપણને માન આપે છે અને આપણા મનને પણ આંતરિક સૌંદર્યથી જ શાંતિ મળે છે, સાચો આનંદ પ્રાપ્ત થાય છે. એટલે કવિ આંતરિક સૌંદર્યને ખીલવવાની વાત કરે છે. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંએ, ઘર નગર આખું જગત રડિયાત કરીએ. ખૂબ જ સરસ વાત કરી છે આ પંક્તિઓમાં કવિએ કે જેમ ફૂલોની હાજરી હોય છે ત્યાં સુગંધ હોય છે, તેવી જ રીતે આપણે પણ જ્યાં હોઈએ ત્યાં આપણા કાર્યો થકી બધું મહેકતું કરવું જોઈએ. આપણા કાર્યોની સુવાસ ફેલાવી જોઈએ અને આ રીતે આપણા કામઢા વ્યક્તિત્વ વડે અને સારા સ્વભાવ વડે આપણે ઘર, શહેર અને સમગ્ર જગતને આપણા વ્યક્તિત્વની સુગંધથી સુંદર બનાવી દઈએ. જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાત કરીએ. ખૂબ જ સરસ વાત કરી છે આ કાવ્ય પંક્તિઓમાં. કેટલાક લોકોને પોતાના વર્તમાન સમયથી ઘણી ફરિયાદો હોય છે.
જેની પાસે પૈસા નથી હોતા એને ફરિયાદ હોય છે કે ભગવાને મને રૂપિયા પૈસા કેમ ન આપ્યા. જેની પાસે મોટું ઘર નથી હોતું તેને એવું થાય છે કે ભગવાને મને કેમ ઘર ન આપ્યું. જેની પાસે સુંદરતા નથી હોતી તેને સુંદરતા ન હોવાની ફરિયાદ હોય છે. એટલે બધાને કંઈક ને કંઈક ફરિયાદ હોય છે. તો કવિ આવા લોકોને ખૂબ જ સુંદર વાત સમજાવે છે. એવા લોકોમાં આપણા બધાનો જ સમાવેશ થઈ જાય છે. એટલે આપણને બધાને એ વાત સમજાવે છે કે જે મળ્યું એને કરી સૌથી સવાયું. આપણને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે એને આપણે શ્રેષ્ઠ કરતા શીખવું જોઈએ. એનો શ્રેષ્ઠ ઉપયોગ કરતા શીખવું જોઈએ. અને આવનારી કાલને સોગાત કરીએ. જે મળ્યું એને શ્રેષ્ઠ બનાવીને આપણે આવતીકાલને ઉજ્જવળ બનાવવી જોઈએ. આપણા ભવિષ્યને ઉજળું બનાવવું જોઈએ. એટલે આ કાવ્ય પંક્તિઓમાં કવિએ ખૂબ જ સરસ વાત કરી છે. જે મળ્યું એને પ્રેમથી અપનાવીને જીવનને સોગાત બનાવવાની વાત કરી છે. આમ ખૂબ જ સુંદર કાવ્ય છે અને આ ગઝલ આપણને અનોખું જીવન દર્શન આપી જાય છે. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો ને? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. અસ્તુ.